સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો. કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા MOU કરવામાં આવ્યા હતા. મંત્રી શ્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ દેશના વૈજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતા આ બંનેની દેશની પ્રગતિશીલના આધારસ્તંભ ગણાવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવસ રાત મહેનત કરે છે. દેશનું કૃષિ બજેટ જે 21,000 કરોડ હતું તેને વધારીને 1,50,000 કરોડ થયું છે. દેશની નિકાસ ઉત્પાદકતા 19 લાખ કરોડથી વધીને 76 લાખ કરોડ થઈ છે. દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે 6,000 સહાય મળે છે. સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે. તેમનું સપનું છે કે દેશના ખેડૂતની આવક બમણી થાય, જેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વધુમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં અને બનાસકાંઠામાં એરંડાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. એરંડાની ખેતી કરતો ખેડૂત એરી રેશમની ખેતી અપનાવશે તો હેક્ટર દીઠ 1 થી 1.5 લાખના વધારાની આવક પ્રાપ્ત કરશે. કલ્યાણ ફાઉન્ડેશન અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવનાર સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે. દેશમાં પૂર્વોત્તર પટ્ટાથી પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી રેશમની ઉત્પાદકતા વધતા રેશમમય ભારતનું નિર્માણ થશે. આમ કે આમ ગુટલી કે બિદામ કહેવત દ્વારા મંત્રીશ્રીએ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમ ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કાપડ મંત્રી પવિત્ર માર્ગરેતાએ ગુજરાતી ભાષામાં ખેડૂતોને સંબોધન કરતા ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને હસ્તકલાની પ્રશંસા કરી હતી. તેમણે એરંડાની ખેતી કરતા 5% ખેડૂતો પણ પ્રાયોગિક ધોરણે એરી શેરી કલ્ચર અપનાવી આત્મનિર્ભર બને તેવી અપીલ કરી હતી. તેમણે એરી રેશમ જેટલું મજબૂત હોય છે તેવી રીતે પરંપરાગત અને નવીનતાના સંગમથી દેશની આર્થિક સદ્ધરતા મજબૂત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. नरेंद्र मोदी ने केवल मिलेट का मतलब क्या था? वही मोटा अनाज, बाजरा, सामा, कौनी, जितने अपने पुराने थे उसमें प्रोटीन था. और उन्होंने पूरे दुनिया को 22 देश के लोगों को, सभी एम्बेसडर को वही खिलाया और पूरी दुनिया में मिलेट डे घोषित करा दिया. बेटा हो तो ऐसा नरेंद्र मोदी जैसा, जिसने योग को पूरी दुनिया में ले गए. तो मैं कह रहा था कि एडी शिल्प को मेरा दावा है कि अगर कल्याण फाउंडेशन सेक्रेटरी, फॉर्मर सेक्रेटरी हैं, मैं उनसे कहूंगा कि आप किसानों के साथ मिलकर के काम करते हैं. हम दुनिया में रेशम के उत्पादन में, कपास के उत्पादन में हमारा एक महत्व है. हम दूसरा कंट्री है. गुजरात भी कपास में एक बड़ा उत्पादक देश है, राज्य है. और मेरा दावा है आने वाले दिन में भारत इस पालनपुर के कृषि विश्वविद्यालय से आज अरंडी के साथ मिलकर के जो एडी शिल्प की पैदा की बात कर रहे हैं, ये बेंगलोर में इनका हेडक्वार्टर है. बेंगलोर कहलाता है रेशमी का शहर, रेशम का शहर. और मैं कहता हूं आने वाले दिन में पालनपुर भी रेशम का शहर ही कहलाएगा.
આ કાર્યક્રમમાં શ્રીમતી રચના શાહ, સેક્રેટરી ટેક્સટાઇલ મંત્રાલય, શ્રીમતી પ્રાજક્ત એલ વર્મા, સંયુક્ત સચિવ કાપડ મંત્રાલય, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સંદીપ કુમાર, સચિવ કૃષિ અને સહકાર વિભાગ, RM ચૌહાણ, વાઇસ ચાન્સલર સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા, વરુણકુમાર બરણવાલ, કલેક્ટર શ્રી બનાસકાંઠા, અક્ષરાજ મકવાણા, પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા, ડોક્ટર કિરીટ એન સેલાટ, ટ્રસ્ટી કલ્યાણ ફાઉન્ડેશન સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત મોડલને ધજિયા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા દાંતા તાલુકામાં એક શિક્ષિકાનો મોટો પર્દાફાશ થયો હતો, જેમાં શિક્ષિકા જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે છે તેવો જ બનાવ વાવ તાલુકાના ઉચપા ગામે સામે આવ્યો છે, જેમાં ઉચપા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો દર્શનભાઈ ચૌધરી છેલ્લા 3 વર્ષથી ગેરહાજર છે, જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોનો આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે, છતાં શિક્ષક હાજર રહેતો નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી. એટલે આ દર્શનભાઈ ચૌધરીના વિરુદ્ધમાં સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. અમારા ગામમાં દર્શન કરીને સાહેબ છે 3 વર્ષથી હાજર રહેતા નથી. બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી. આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી. એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી. જો કે આ સમગ્ર મામલે યે હે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમે શાળાની મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ સરકાર કોઈ પગલાં લેતી નથી તેમ જણાવ્યું હતું. તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. ઉચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મ્યુચ્યુઅલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022થી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે, જે બાબતની શાળા તરફથી અને SMC તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે. તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે. સર, હાલ ક્યાં છે? તમારે કોઈ કોન્ટેક્ટ થયો ખરા? છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તો એમને ફોન લાગતો ન હતો. શાળા થ્રુ તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના તમામ શાળાના શિક્ષકોની હાજરી ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 રીતે પુરાતી હોય છે અને તેનો ડેટા દર અઠવાડિયે અને મહિના દરમિયાન તેનો CRC અને BRC અને જિલ્લા કક્ષાએ એનાલિસિસ થતું હોય છે અને કોઈ પણ શિક્ષકની માસ દરમિયાન કેમ ગેરહાજરી છે તે જાણી શકાય છે. તે કોઈ પણ કામગીરીમાં હોય, રજા ઉપર હોય કે બિનઅધિકૃત ગેરહાજર હોય તેના પરથી જાણી શકાય છે. કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત ગેરહાજર હોય તો અને તેને નોટિસો વગેરેથી કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થઈ ત્યારબાદ જ સસ્પેન્ડની પ્રક્રિયા થતી હોય છે. ત્યારે શું તંત્ર 3 વર્ષથી આ દરમિયાન આ પ્રક્રિયામાંથી પસાર થયું નહીં હોય? કાર્યવાહી કરવા અને રજૂઆત કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, જેથી સ્થાનિક તંત્ર તેમજ જિલ્લાના અધિકારીની મિલીભગત ચાલતી અને પોલમાં ઢોલ વાગી રહ્યા હોવાનું અને લોકો નિહાળી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે થરાદ ST ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામતી સવારી ST અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે તેવા હેતુથી થરાદ ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સ્ટાફ અને કચેરીઓ તિરંગા લહેરાઈ ઉડતા થરાદ ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. આ અભિયાન હેઠળ મુસાફર જનતાને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. ડ્રાઈવર, કંડક્ટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લેવા ડેપો માટે થરાદ ડેપોના ઇન્ચાર્જ કેતનભાઈ ચૌધરી, ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ થરાદ ડેપોના HM જોશી, મનુભાઈ ત્રિવેદી, દિનેશભાઈ રાણાજી રાજપૂત, રાજુભાઈ પુરોહિત, કાશીરામભાઈ સહિતના પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. STમાં ગંદકી ન કરવી અને ST બસમાં સ્વચ્છતા જાળવવી એ પણ એક પ્રકારની દેશ સેવા છે તેવી અપીલ સાથે મુસાફર જનતાએ દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં ડેપોના કર્મચારી મિત્રો સાથે મુસાફર જનતાએ પણ હાથમાં તિરંગો પકડી સેલ્ફી પડાવી તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના પ્રદર્શિત કરી હતી. બનાસકાંઠા ગૌસેવા ફાઉન્ડેશન દ્વારા થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં સમસ્ત બનાસકાંઠા ગૌસેવા ગૌશાળાના સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગૌશાળાને લગતા અનેક પ્રશ્નોના ગૌસેવા બનાસકાંઠા પ્રમુખ એવા જયંતિલાલ દ્વારા તેમજ ઉપપ્રમુખ બાલકૃષ્ણ શાસ્ત્રી દ્વારા અધ્યક્ષશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ગાયો વિશે અનોખી વાત કરી હતી, જે થકી ગૌશાળા સરકાર પાસે નહીં કરવી પડે માગણી, કારણ કે ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી નિભાવણી કરી શકશે તેવી વાતો પણ કરી હતી. વધુમાં સરકાર સુધી ગૌ સંચાલકોની માગણીઓ પહોંચાડવાની વાત પણ કરી હતી. જય ગૌ માતા. મારું નામ બાલુભાઈ શાસ્ત્રી બાલકૃષ્ણ રઘુનાથ દવે, ગાયત્રી ગૌસેવા ધામ, ગાયત્રી પંચાંગ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી ગૌસેવા ધામ. આજે અહીંયા આગળ અમારી ગૌશાળાની અંદર બનાસકાંઠા જિલ્લાના તમામ ગૌ ભક્તો પધાર્યા હતા. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો બધા આવ્યા હતા અને એ બધાની ઉપસ્થિતિમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીનું બહુમાન કરવાનું હતું અને શંકરભાઈ ચૌધરીને ચૂંટાયા પછી અને પાછું એમને અધ્યક્ષપદ મળ્યું. આ બંને સારી વાતો હતી. એ સારી વાતોના એમને સારા આશીર્વાદ આપવા માટે સમસ્ત ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો. એનો લાભ મળ્યો, સૌજન્ય મળ્યું એ ગાયત્રી પંચાંગ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને. અને શંકરભાઈ સાહેબ પધાર્યા ખરી, આવીને અમારી બધી વાતો સાંભળી. ગૌશાળાઓ માટે, પાંજરાપોળ માટે જે કંઈ કરવાનું છે એના માટે ઘટતું કરવા એમણે બાંહેધરી આપી છે કે મારાથી થશે એટલું સરકારમાં હું તમારી વાત પહોંચતી કરીશ અને સરકારશ્રીને જણાવીશ કે ગમે તેમ કરીને આ ગાયો માટે કંઈક કરવું જોઈએ. એમને પોતાના નોલેજ પ્રમાણે પણ ઘણી બધી સારી એવી વાતો કરી છે કે જેના દ્વારા ગૌશાળાઓ પોતાના પગ ઉપર સદ્ધર થઈ શકે, આત્મનિર્ભર થઈ શકે એવી પણ એમણે ઘણી બધી વાતો કરી છે અને એ બધી વાતોથી બધા જ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ખુશ થયા છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાનો વ્રતનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવે છે અને 10મા દિવસે દશામાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની દશામા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર ગરબાની રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજે દશામાના વ્રત કરનાર બહેનો ડીજે સાઉન્ડ ઉપર ગરબાની રમઝટ જમાવી હતી. જોકે થરાદમાં દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઠળીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો દશામાના વ્રત કરનાર તમામ ભક્તોએ દશામાના વ્રત પૂર્ણ થયા બાદ થરાદમાં દશામાના મંદિરે આવી પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિ અને સાંઠળીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દશામાના વ્રત કરનાર દરેક ભક્તોને દશામાના મંદિરે આવી મૂર્તિઓ અને સાંઠળીઓ પધરાવવા માટે દશામા મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે. નિર્મળ ગામ નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત દિયોદર નાયબ કલેક્ટર દિયોદર તાલુકાના ગામોમાં એક્શન મોડમાં. ત્યારે 2 દિવસ પહેલા નિર્મળ ગામ નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત દિયોદર ખાતે તંત્ર એક્શનમાં આવ્યું હતું. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પણ શહેરના મુખ્ય માર્ગો પર ઘન કચરો, રોડ પર જામેલા માટીના થરોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા શહેરના રોડ રસ્તાઓ, બજારોમાં થતી ગંદકી અને વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક કચરો રોડ ઉપર, રસ્તા પર ફેંકવા અથવા દુકાન પર ફેંકવા પર એક્શન મોડમાં આવ્યા હતા. ત્યારે શહેરના સોસાયટીઓ અને હોસ્પિટલો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ક્યાંય પણ ઘન કચરો દેખાય ત્યાં દિયોદર ગ્રામ પંચાયતની ટીમ એલર્ટ મોડ પર રહી સુંદર કામગીરી હાથ ધરી રહી છે. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આગામી 15મી ઓગસ્ટ અને શ્રાવણ મહિનાના તહેવારોને ધ્યાને લઈ દિયોદર નગર સ્વચ્છ અને સુંદર બને તે માટે શહેરના બજાર વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુ માટે દિયોદર બજાર વિસ્તારમાં 300 જેટલા વેપારીઓને પોતાની દુકાન, ગલ્લા કે લારીઓ વાળાઓએ પોતાની દુકાન આગળ ગંદકી કે ઘન કચરો, પ્લાસ્ટિક કે શાકભાજી ફેંકેલી ન હોવી જોઈએ. તેના અનુસંધાને દિયોદર ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓને નોટિસ બજાવણી કરી શહેરને સ્વચ્છ રાખવા જણાવવામાં આવ્યું હતું અને જો કોઈ પણ તેનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર કે ક્યાંક ઝરમર વરસાદના ઝાપટા પડે છે. ત્યારે આજે દિયોદર પંથકમાં બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ ઝાપટું પડ્યું હતું.
જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ધોધમાર વરસાદ વચ્ચે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દિયોદરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે બીજી તરફ દિયોદર શહેરમાં અમુક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન લઈને આવતો હોય તેવું જાણવા મળી રહ્યું છે. કેમેરા સામે ન બોલવાની શરતે એક યુવકે મૌખિક રીતે જણાવ્યું હતું કે દિયોદર શહેરમાં આવેલું ગોકુળ નગર સોસાયટી આમ તો બહુ મોટી સોસાયટી છે, પણ સોસાયટીના મુખ્ય ગેટ પાસે વરસાદી પાણીનો ભરાવ થતા સોસાયટીના રહીશો, મહિલાઓ, શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોસાયટીના મુખ્ય ગેટ આગળ પાણી ભરાવને લઈને વરસાદી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા રહીશો ગ્રામ પંચાયત સામે રજૂઆત કરતા પણ ડૂચવાઈ છે. કારણ ખબર નથી, પણ મૂંગા મોઢે સહન કરતા સોસાયટીના પ્રબુદ્ધ નાગરિકો અને લોકો જાય તો કહા જાય તેવો ઘાટ સર્જાયો છે. જોકે બીજી તરફ દિયોદર શહેરમાં આવેલ દેલવાડા રોડ ઉપર અનેક પોશ વિસ્તારની સોસાયટીઓ અને શાળા કોલેજોને 15 ગામોને જોડતો મુખ્ય માર્ગ પર વરસાદી પાણી વેપારીઓ, નોકરિયાત વર્ગના લોકો, શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને નાના પુલકાઓ દેલવાડા રોડના વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોએ તંત્ર અને પદાધિકારીઓ સામે અનેક રજૂઆત કરવા છતાં પ્રી મોન્સૂનની કામગીરી અહીં જોવા મળતી નથી. સરકાર અને તંત્ર દ્વારા અનેક પ્રી મોન્સૂન કામગીરી યોજના બનાવવામાં આવી રહી છે, પણ એની લહાણી દિયોદરના દિલવાળા રોડ અને ગોકુળ નગર સોસાયટીના રહીશો માટે ફાળવવામાં આવશે કે કેમ, કોઈ યોજના સરકાર બનાવશે કે કેમ, તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે. દિયોદરના ચીબડામાં 26મી નવેમ્બર 2023માં કમોસમી વરસાદ એરંડાના પાકોમાં થયેલ નુકસાનમાં અધિકારીઓ દ્વારા ખોટા સર્વે કરી પોતાના મળતિયાઓ ખેડૂતોને લાભ અપાવવા સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ દિયોદર નાયબ કલેક્ટરને દિયોદર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 2023માં 26/11માં થયેલ કમોસમી વરસાદથી દિયોદર તાલુકાના કેટલાય ગામોમાં એરંડાના પાકમાં ભારે નુકસાન થયું હતું, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ સર્વેમાં પોતાના મળતિયાઓના ખેતરોમાં જઈ સર્વે કરી સાચા ખેડૂતોને સહાયથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપો ચીબડા ગામના કેટલાક ખેડૂતોએ કર્યા હતા. ચીબડા ગામના ખેડૂતોના આક્ષેપ છે કે 2023માં જે કમોસમી માવઠું થયું, જેમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં એરંડાનું વાવેતર પણ નહોતું કરેલ છતાં પણ અધિકારીઓની મિલીભગતથી બારોબાર સહાય લીધી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તો આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી સત્ય હકીકત મેળવી ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે તે ખેડૂતોને સહાય આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. 26/11/2023ના રોજ જે વાવાઝોડું આવેલું એનાથી ચીબડા ગામના લગભગ 700 ખાતેદારોને એરંડાના પાકની અંદર ભયંકર નુકસાન થયેલું છે. એ નુકસાનની અંદર સરકારશ્રીએ સર્વે પણ કરાવેલો છે. તમામે 700 ખેડૂતોના ખાતેદારના ખેતરની અંદર સર્વે કરાવેલો છે. એની અંદરથી ફક્ત 135 ખેડૂતોને જ વળતર મળવા પાત્રની યાદી અત્યારે મૂકવામાં આવેલી છે. એટલે અમે અત્યારે મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. નાયબ કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર અમે અત્યારે આપવા જઈએ છીએ. અમારી ખેડૂતોની તમામ ચીબડા ગામના ખેડૂતોની એક જ માગ છે કે જેને નુકસાન થયેલું છે જે ખેડૂતોને એમને તમામને વળતર મળવું જોઈએ. આ અમારી આપ સાહેબ શ્રીને, ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને નાયબ કલેક્ટર સાહેબને પણ અમારી વિનંતી. રજૂઆત એવી છે કે 26/11/23ના રોજ વરસાદથી એરંડાને નુકસાન થયેલ એમાં જે સર્વે કરવા આવેલ અમારા ગામના ખાતા 700 છે, એની અંદર 135ની જ એ લોકોએ નોંધ કરી અને સર્વે આખા 700 ખાતાનો કર્યો અને નુકસાન 700 ખાતાવાળાને હતું. પણ 135ની જ અમને ગઈકાલે જ આ ખબર પડી 135નું જ આવ્યું છે એવું. ન કે અમે વહેલી એમને સાહેબને જાણ કરો અને સાચો ન્યાય મળે એવી અમારી વિનંતી. આજે બાકીના જે ખેડૂતોને અન્યાય થયો છે એમને વળતર મળવું જોઈએ, અમારી આ ખાસ રજૂઆત. દરેકને મળવું જોઈએ, અડધાને નહીં. પત્ર એટલા માટે આપ્યું છે સાહેબને કે જે અમે દિવેલાનું પાક નષ્ટ થવાના વાવાઝોડાના કારણે જે નષ્ટ થવાના કારણે જે અમે આ સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમનું નુકસાન અમને ભરપાઈ સાહેબ કરી આપે ને આ વાતનો ન્યાય મળવો જોઈએ. છે કે ગઈ સાલ 26/11/23નો જે કમોસમી વરસાદ થયેલો
એની અંદર અમારા ગામની અંદર 700થી ઉપર ખેડૂત છે. તો અંદાજે 95% આસપાસ નુકસાન પામેલ ખેતી છે. ખેતીની અંદર અમારે એરંડા, રાયડો જેવા પાક પણ વાવેલા છે. તો એની અંદર સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવાનું કે જે ખેડૂતને નુકસાન છે તો એનું વળતર સરકાર આપશે એવી માંગ સાથે જે અમારો સર્વે છે, સર્વે લગભગ 700 ખેડૂત આસપાસ સર્વે થઈ ગયું છે. તો એની અંદરથી 10 મહિના પછી સરકારે 135 જણાનું લિસ્ટ જાહેર કરેલું છે. તો જે બાકી ખેડૂત રહી ગયેલા છે એમનું નુકસાન છે થયેલ છે, તો બાકી ખેડૂતો છે તો એમને પણ વળતર મળવા વિનંતી. અમે સરકારશ્રીને આપ્યું, ટીડીઓ સાહેબને આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે, એમની પ્રાંત સાહેબને આપ્યું છે. એવી માંગ સાથે આપ્યું જે બાકી રહેલા ખેડૂત છે એમને પણ વળતર મળવા પાત્ર થાય. શું નામ આપણું? કરશનભાઈ રાજપૂત ચીવડા. રામદેવરા જતા પદયાત્રીઓ માટે ધાનેરા નેનાવા બોર્ડર પર ધાનેરા પોલીસનો સેવા કેમ્પ ધમધમી રહ્યો છે. આ સેવા કેમ્પ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. સેવા કેમ્પમાં લીંબુ શરબત, મેડિકલ અને સૂકો નાસ્તાના વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવા કેમ્પની સાથે રસ્તામાં દિવસ રાત પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવી રહ્યું છે. રણુજા સુધી ભાદરવી બીચ સુધી મોટી સંખ્યામાં ભક્તો પેદલ યાત્રા કરી રહ્યા છે. હાલથી ધાનેરાથી અનેક જગ્યાએ અલગ અલગ કેમ્પો સેવા માટે ધમધમતા થયા છે. તે જ રીતે નેનાવા ખાતે પોલીસ કેમ્પ પણ ભક્તો માટે સુવિધાનું કેન્દ્ર બન્યું છે. ધાનેરા પોલીસ સલામતી, સુરક્ષા અને સેવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે. સેવા કેમ્પમાં સમય અનુસાર દરેક પોલીસ કર્મચારીઓ ભક્તોની સેવા કરી રહ્યા છે. ધાનેરા પોલીસ પરિવાર તરફથી નેનાવા ચેકપોસ્ટ ખાતે છેલ્લા 10 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં લીંબુ શરબતનું એનું રાખી અને બધા પ્રવાસીઓને જે પદયાત્રીઓ એમને એનર્જી મળી રહે એના માટે લીંબુ શરબતનું આયોજન કરેલું હોય છે. અને સાથે સાથે ધાનેરાથી નેનાવા સુધી પીઆઈ શાહના દેખરેખ નીચે પેટ્રોલિંગ પદયાત્રીઓને અડગડતા ન પડે એના માટે પેટ્રોલિંગ પણ રાખેલું હોય છે. હર ઘર તિરંગાએ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે પ્રજાને તિરંગાને ઘરે લાવવાનું અને ભારતની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે. આઝાદીના 75મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણ જ નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો મૂળ સ્વરૂપ બને છે. જેને લઈને ધાનેરા શહેર અને તાલુકા કક્ષાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગીત સાથે બેઠક ચાલુ કરી હતી. તારીખ 10 થી 11 ઓગસ્ટ મંડળ બેઠક, તારીખ 12 થી 14 પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ વિધિ કરાશે અને 13 થી 15 દરેક કેન્દ્રો પર ઘર ઘર તિરંગા લગાવવાની કામગીરી ચાલુ કરવા માટે કાર્યકર્તાઓને સોંપવામાં આવશે. ભારતના સ્વતંત્ર દિવસ પર દેશભક્તિનો માહોલ ઊભો કરવા બેઠકમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ધાનેરા તાલુકા વિધાનસભાના મુખ્ય કાર્યકર્તા ભગવાનદાસ પટેલ, જેતાભાઈ પટેલ, જગદીશભાઈ વી પટેલ, લક્ષ્મણસિંહ સોલંકી, રિંકુભા પ્રમુખ તેમજ મંત્રી દિનેશભાઈ પટેલ, ધાનેરા શહેર પ્રમુખ મોદી, મંત્રી જેબી રાજપૂત તથા રાજુભાઈ ત્રિવેદી, બાબુભાઈ તેમજ ધાનેરાના કાર્યકર્તાઓ તમામ મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ઠેર ઠેર ફૂડ વિભાગ દ્વારા રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક કાર્યવાહી પાલનપુરમાં કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે પાલનપુર સુખબાગ રોડ નજીક મામા ગૃહ ઉદ્યોગ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં શક્તિ અરકાનટનો નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ શક્તિ મસાલા જણાતા 11,500 પેકેટમાં 11,50,000નો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ શક્તિ મસાલા હોવાના કારણે તેના સેમ્પલો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે. જે સેમ્પલોના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.